જો મહાપ્રભુજીનું સંપૂર્ણ આરાધન કરવું હોય તો આ 3 પાઠ કરવા પડે: સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને શ્રી સપ્તશ્લોકી. એકમાં નામ, બીજામાં રૂપ અને ત્રીજામાં ગુણ. આ ત્રણેયનું આરાધન કરો ત્યારે સંપૂર્ણ આરાધન થયું કહેવાય. તો મહાપ્રભુજીમાં 6 ગુણ, શ્રી યમુનાજીમાં 6 ગુણ અને પ્રભુમાં 6 ગુણ બિરાજે છે. તો એનો વિસ્તાર ન કરતા તો અહીંયા મહાપ્રભુજીનો વૈરાગ્ય ગુણ, કારણ કે એ 6 ગુણ મહાપ્રભુજીના વલ્લભાખ્યાનમાં પણ શ્રી ગોપાલદાસજી બતાવ્યા છે, શ્રી ગુસાઈજીના અને મહાપ્રભુજીના. મહાપ્રભુજીએ સુબોધનીમાં આજ્ઞા કરી કે આ જીવનો અંતિમ જન્મ છે એમ કેમ ખબર પડે, કે આના પછી સીધી આની ભગવત લીલામાં પ્રાપ્તિ થવાની છે, એનું લક્ષણ શું? મહાપ્રભુજીએ 3 લક્ષણ બતાવ્યા. જીવનો આખરી જન્મ છે એનું પહેલું લક્ષણ મહાપ્રભુજીએ બતાવ્યું: સત્પુરુષોની સેવામાં રુચિ થવી. બીજું લક્ષણ ભગવત શાસ્ત્ર પરાયણતા, ભગવત સંબંધી શાસ્ત્રોમાં રુચિ ઉત્પન્ન થવી. અને ત્રીજું ભગવત સ્વરૂપ જાણવાની તત્પરતા ચિત્તમાં જાગવી. આ જો 3 લક્ષણ જીવમાં છે તો માનવું કે આ જીવનો અંતિમ જન્મ છે. દૈવી જીવોમાં તો સ્વાભાવિક ભક્તિ છે. ભક્તિ મેળવવા માટે પ્રયત્ન નથી કરવા પડતા. દૈવી જીવોમાં સ્વાભાવિક ભક્તિનું સ્થાપન થઈ ચૂકેલું છે. એ અગ્નિ તો પ્રગટેલો જ છે, ઉપર રાખ જામી જાય. અને જ્યારે ક્યારેક આવા સત્સંગના આયોજન થાય તો સત્સંગ એ પાણી જેવો નહીં, પણ આવી હવા જેવો, ફૂંક જેવો હોય કે જે અગ્નિ મંદ પડી ગઈ છે અને પુનઃ પ્રજ્વલિત કરી દે. સત્સંગનું ફળ જ એ કે સેવામાં ભાવની અભિવૃદ્ધિ થાય. સત્સંગનું ફળ એ જ કે ઘરે ઠાકોરજીની સેવામાં જઈએ તો આજે ઉત્સાહ કઈ નૂતન થઈ જાય, એ ઉત્સાહમાં અભિવૃદ્ધિ થાય. તો સત્પુરુષની સેવામાં રુચિ. મહત્સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે મહત પુરુષોનો સંગ દુર્લભ છે પણ અમોઘ છે. મહાપુરુષનો સંગ ક્યારે નિષ્ફળ જતો નથી. અને મહાપુરુષ કોણ? ગુરુ કોણ? સંત કોણ? આચાર્ય કોણ? જેના સાનિધ્યમાં બેસવા માત્રથી ભક્તિનો ઉદય થઈ જાય એ ગુરુ છે. જેના ચરણોમાં બેસવાની ઈચ્છા થાય એ ગુરુ છે. જેની વાણી સાંભળવાની ઈચ્છા થાય એ ગુરુ છે. જેના થવાની ઈચ્છા થાય એ ગુરુ છે. એટલે આપણે ત્યાં શબ્દ છે મહારાજ. જેને જોતા જ એમ લાગે આ મહારાજ છે, એ મહારાજ. હા, હવે લોકોએ પહેલાના જીવનમાં ભજનનું મહત્વ હતું એટલે ધર્મગુરુને મહારાજ કહેતા. હવે ભોજનનું મહત્વ થઈ ગયું એટલે રસોઈયાને મહારાજ કહીએ. પહેલા ધર્મનું મહત્વ હતું, ભજનનું મહત્વ હતું, હવે ભોજનનું મહત્વ થઈ ગયું. હવે મહારાજ આવ્યા છે ઘરે તો ખબર ના પડે કે કયા મહારાજ આવ્યા છે, રસોઈ વાળા કે મંદિર વાળા. જેને જોતા જ એમ લાગે, જેના થવાની ઈચ્છા, જેના શરણે જવાની ઈચ્છા થાય, જેને જોતા જ લૌકિકતા ઘટવા લાગે ને કંઈક ભગવત પ્રીત્યર્થ કરવાની ઈચ્છા થાય એ ગુરુ છે. જેના પાસે બેસવાથી જ સારા થવાની ઈચ્છા થાય, જેના ચરણોમાં બેસવાથી આપણા દોષો આપણને ખૂંચવા લાગે, જેના ચરણોમાં બેસવાથી કંઈક ભગવત સંબંધી કરવાની ઈચ્છા થાય એ ગુરુ છે. અને એવા ગુરુની સેવામાં અભિરુચિ થવી. ગુરુની સેવા શું છે? ગુરુની સૌથી મોટી સેવા એ એની આજ્ઞાનું પાલન છે. બસ. કઈ એની પાછળ પાછળ ફરવું જરૂરી નથી, કઈ એને આરોગાવતા રહેવું જરૂરી નથી, કારણ કે એના માટે તૈયારીઓ જ કરતા રહેવું એ બધું ગૌણ છે. મહત્વની તમે બધું કરો પણ એમના કયામાં ન રહો તો એમને આનંદ થાય. બધું જ કરીએ પણ આપ પૂછો એવું તો નહીં જ થાય. આપ કહેશો એ બધું કરીશું.
ગુરુ કે આચરણમાં મૂકો, આચરણમાં મૂકો, આચરણમાં મૂકો. આપણે આ ચરણમાં મૂકી જઈએ છીએ પણ આચરણમાં નથી મૂકતા. વધારે વધારે પધરાવણી કરીને ભેટ ધરી દઈએ, પછી ગુરુ એમના ઘરે ને આપણે એમના ઘરે. તો આ ચરણમાં મૂકી જાઓ પણ આચરણમાં નથી મૂકે. ગુરુની સૌથી મોટી કોઈ સેવા હોય તો એની આજ્ઞાનું અનુસરણ છે. આજ્ઞા મારે. સંપ્રદાયના ગુરુનો પ્રસંગ આવે છે કે એકવાર એક કુટીરમાં હતા, ગુરુ ને શિષ્ય હતા. વરસાદ બહાર પડી રહ્યો છે ને એક ઝૂંપડાની અંદર છે બંને, અને ઉપરથી એક નળિયું ખસી ગયું. તો વરસાદ અંદર આવવા લાગ્યો. હવે પેલો વ્યક્તિ શિષ્ય દુબળો પાતળો, એટલે ગુરુએ કહ્યું કે તું મારા ખભા પર ચડી જા, ઉપર નળિયું ઠીક કરી દે. પેલો કહે ગુરુદેવ તમારા ખભા પર પગ કેમ મુકાય? પાણી અંદર ભરાવા લાગ્યું, બહાર નીકળાય એમ હતું નહીં. પાછું ગુરુએ કહ્યું કે તું મારા ખભા પર ચડી જા, નળિયું ઠીક કરી દે. લોકો અરે ગુરુદેવ તમારા ખભા પર મારાથી પગ કેમ મુકાય? તમે મારા ગુરુ, તમારો શિષ્ય. ફરી એમણે કહ્યું કે અરે તને કહું છું મારા ખભા પર ચડી જા, નળિયું ઠીક કરી દે, પાણી ભરાઈ જશે. અરે ગુરુદેવ તમે તો મારા ગુરુ છો, તમારા ખભે પગ કેમ મુકાય? ત્યારે ગુરુએ કહ્યું 3 વાર જીભ ઉપર પગ મૂક્યો એના કરતા એકવાર ખભા ઉપર મૂક્યો તો સારું થાત. 3 વાર જીભ ઉપર પગ મૂક્યો, મેં આજ્ઞા કરીને ન માની. સત્પુરુષોની સેવા એની આજ્ઞાનું અનુસરણ છે. કારણ ગુરુના મુખમાંથી નીકળેલા શબ્દો નિરર્થક નથી હોતા, એ સ્વરૂપાત્મક હોય છે. બીજું ભગવત શાસ્ત્ર પરાયણતા. ભગવત શાસ્ત્રમાં રુચિ થવી. પુષ્ટિ માર્ગ તો ભાવનો માર્ગ છે. અહીંયા તો ક્યાં કઈ ભણવાની કે વાંચવાની કે કઈ જરૂર છે? ના ના. શ્રી વલ્લભની વાણીને જાણ્યા વગર આ માર્ગમાં ગતિ કેમ થાય? તુલસાની વાર્તામાં આવે છે, બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે ગુસાઈજી પૂછ્યું કે શું કરો છો, ત્યારે તુલસાએ બહુ સુંદર ઉત્તર આપ્યો કે પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ છે, પણ મહાપ્રભુજીના ગ્રંથોનું સ્મરણ કરીએ છીએ. અને ત્યાં હરિરાયજીએ ભાવ પ્રકાશમાં બતાવ્યું કે કેવલ મહાપ્રભુજીના ગ્રંથોનો પણ જે આશ્રય કરે એને પણ ભગવદ લીલાનો અનુભવ થઈ જાય, એ પણ આ ભવસાગરથી તરી જાય, એવો સિદ્ધાંત બતાવ્યો. ભાવ તો અનેક બતાવ્યો. એક ભાવે બતાવ્યો કે આ વૈષ્ણવની વાણીનો વિવેક છે કે ગુરુજન પૂછે તો કઈ રીતે ઉત્તર આપવો છે. અમે તો આમ સેવા કરી, આમ સેવા કરી, કઈ જાહેરાત કરવાની જરૂર નથી. કહેવાય પોતાની વાત, પણ કઈ રીતે કહેવાય એનો પણ એક વિવેક છે. પોતાની દીનતા તુલસાની બતાવી કે અમારાથી તો કાંઈ થતું નથી, છતાંય ઠાકોરજી કૃપા કરે છે. બીજો એક અર્થ ભાવ એ બતાવ્યો હરિરાયજી ભાવ પ્રકાશમાં, પેટ ભરીને સૂઈએ ને નીંદ ભરીને, પેટ ભરીને ખાઈએ ને નીંદ ભરીને સૂઈએ. એનો અર્થ એ થયો કે આટલા જન્મોથી ભટકતા હતા પણ ભગવત સેવા ન મળી એટલે ક્યારે ઊંઘ આવી નથી, ક્યારે નિશ્ચિંત થઈને સૂતા નથી આટલી યોનિઓમાં. કારણ કે દૈવી જીવને ક્યાં આનંદ આવે વિષયોમાં? દૈવી જીવને તો આનંદ ભગવત સેવામાં છે. તો આપની કૃપા એવી થઈ છે કે ઠાકોરજી ઘરે બિરાજે છે અને સેવાનું એવું સુખ મળે છે કે આ જન્મમાં નીંદ ભરીને સૂતા અને પેટ ભરીને ખાધું છે. હવે નિશ્ચિંતતા અને સંતોષ ચિત્તમાં પેદા થાય છે. તો આચાર્યજીના ગ્રંથોનો આશ્રય કરીએ છે એમ તુલસાજીએ કહીને કહ્યું કે એનો પણ જો કોઈ આશ્રય કરે તો એને પણ ભગવદ લીલાના અનુભવ થાય. મહાપ્રભુજીની વાણી એ સાક્ષાત વલ્લભ સ્વરૂપ છે. અને ત્રીજું કહ્યું ભગવત સ્વરૂપ જાણવાની તત્પરતા. તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ કઈ લીલાનું સ્વરૂપ છે તમને ખ્યાલ હોવો જોઈએ. 3 સ્વરૂપ વૈષ્ણવને ખ્યાલ હોવા જોઈએ. સેવ્યનું સ્વરૂપ, સેવાનું સ્વરૂપ અને સ્વનું સ્વરૂપ. આ 3 સ્વરૂપનું જ્ઞાન દરેક વૈષ્ણવને હોવું જોઈએ. સેવ્ય સ્વરૂપ જ્ઞાન, સેવા સ્વરૂપનું જ્ઞાન અને સ્વ સ્વરૂપનું જ્ઞાન. તમે જેને સેવો છો એ કઈ લીલાનું સ્વરૂપ છે? આપણે ત્યાં તો પ્રાચીન એક ક્રમ હતો, ગુરુજન પધારતા ઘરે ત્યારે એક સેવાની સન્મુખ, ઠાકોરજીની સન્મુખ લઈ જતા અને કહેતા કે મારા લાલનનું નામ પાડી દો. અને ગુરુજન
એ જે લીલાનું સ્વરૂપ હોય એ અનુસાર એમનું નામ પાડી દેતા. અને વૈષ્ણવ એ નામથી ઠાકોરજીને ઓળખતો અને એ નામ સાથે આત્મીયતા બંધાવી. તો તમારું સેવ્ય સ્વરૂપ એ કઈ લીલાનું સ્વરૂપ છે? જ્યારે વલ્લભકુલ ઘરે પધારે તો વિનંતી કરીને જાણવું અને પછી એ લીલા ભાવના વિચાર કરવી એ સ્વરૂપ. બીજું સેવાનું જ્ઞાન. સેવ્યનું જ્ઞાન તો થયું, હવે સેવાનું જ્ઞાન કે શું કરું કે એના દ્વારા પ્રભુને સુખ થાય, એનું નામ જ સેવા છે. સેવા કઈ ભાવથી તમે કરો છો, એ અનુસાર કઈ રીતે ઠાકોરજીને લાલ લડાવો છો, આ બધું જાણવાનું. ખાલી ભોગ ધરવો, ટેરો લેવો અને પોઢાડી દેવા એ જ સેવા નથી. એ તો એક સેવાની પ્રક્રિયા છે. પણ ચિત્તમાં ભાવનાઓ ચાલતી જાય અને હાથ દ્વારા સેવા થતી જાય. આ બંનેનો મનને ભાવ ભાવનાઓ આપો અને દેહને સેવા આપો. બંનેનું મેળ થાય ત્યારે સેવામાં રસ પ્રગટ થાય. ઘણા લોકો પૂછે સેવા કરીએ છીએ પણ હજી આનંદ આવતો નથી, હજી ચિત્ત લાગતું નથી. જો કોઈ નવી નવી કાર ચલાવતા શીખે ને તો એક એનું સ્ટેરિંગ પર ધ્યાન હોય ને એક ગેર ઉપર ધ્યાન હોય ને ક્લચ દબાવે ને બ્રેક દબાવે, એને થાય કે આ કેમ આવડશે મને, એવું ટેન્શન થઈ જાય ને કાર શીખતા શીખતા ચલાવતા ચલાવતા અને પછી બજારમાં વચ્ચે બંધ પડી જાય. નવો નવો શીખે અને બંધ પડી જાય એટલે આખું ટ્રાફિક જામ અને એવું ટેન્શન થઈ જાય. પણ ધીમે ધીમે જરા ચલાવતા, જ્યારે શીખી રહ્યો છે ને એનું ધ્યાન સ્ટેરિંગ પર છે, ગેર પર છે, ક્લચ બ્રેક પર છે, તો આજુબાજુ ગમે તેટલા સુંદર સુંદર સીન સિનેરી હશે પણ એને આનંદ નહીં આવે. કારણ એનું ચિત્ત પેલું સ્ટેરિંગ, ગેર ને ક્લચ બ્રેક ઉપર છે. હવે એ જ કાર ચલાવતા આવડી ગઈ, કરે છે એ જ બધું, જે સ્ટેરિંગ કંટ્રોલ કરે છે, ગેર પકડે છે, ક્લચ બ્રેક દબાવે છે, કરે છે બધું એ. પણ હવે તો લોંગ ડ્રાઈવ પર જવાની ઈચ્છા થાય, આસપાસની પ્રકૃતિને માણે. કારણ પ્રક્રિયા બધી એ જ કરે છે પણ હવે એમાં ધ્યાન નથી, ધ્યાન આજુબાજુની પ્રકૃતિને માણે છે. એમ જ અત્યારે નવી નવી સેવા જ્યારે કરતા હો ત્યારે ધ્યાન ખાસા કરવામાં જાય, ટેરો લેવામાં જાય, શિંગાર કરવામાં, અરે આ સામગ્રી તો રહી ગઈ, એ કરવામાં જાય. અને એટલે સેવાનો કદાચ આનંદ આવતો નથી કારણ કે ચિત્ત સાધનોમાં છે. પણ જ્યારે ભાવના મન વિચાર કરવા લાગે કે મંગળાનો સમય છે, કેવું પ્રકૃતિ છે આસપાસ, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, યમુનાજી કલકલ વહી રહ્યા છે, મોર ટહુકાઓ કરી રહ્યા છે, સમસ્ત બ્રજભક્તો આવી ગયા છે, ગાયો ગૌશાળામાં પોતાનું ગળું હલાવી ઘંટનાદ કરી રહી છે અને મંગળ ભોગની યશોદાજી તૈયાર કરી રહ્યા છે. પોતાની અંદર એ ભાવ યશોદાજીનો રાખી અને ભોગ ધરે. હવે ધ્યાન ગયું લીલા ભાવનામાં, ભાવ ભાવનામાં, તો કરે છે બધી એ જ પ્રક્રિયા પણ હવે કરવામાં રસ આવે છે, આનંદ આવે છે. હવે થાક નથી લાગતો, હવે ઉત્સાહ આવે છે. કેવો આનંદ આવે છે ઠાકોરજીને જગાવવામાં, ભોગ ધરવામાં, શૃંગાર કરવામાં. કારણ કે ચિત્ત ભાવનાઓનું ચિંતન કરવા લાગે, રસ આવવા લાગે. તો એમ સેવાનું સ્વરૂપ ચિત્તમાં ભાવના પણ વ્યવહારનો વિવેક. તો સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ છે. વ્યવહાર તો સ્વામી સેવકનો જ રાખવાનો છે પણ ભાવના સર્વદા સર્વ ભાવે. ભાવના તો સર્વ ભાવથી સેવાના છે ઠાકોરજીને, પણ ભાવનાઓ એ રહી પણ વ્યવહાર તો સ્વામી સેવકનો ક્યારેય ચૂકાવો ન જોઈએ. પ્રભુ બાળક છે તો પછી વ્યવહાર ચૂક્યા વગર બાલ ભાવ રાખવા. હૃદયમાં ગોપીજનનો માધુર્ય ભાવ છે તો વ્યવહાર ચૂક્યા વગર એ ભાવ રાખવા. વ્યવહાર ક્યારે ચૂકવો નહીં, કારણ જ્યાં જ્યાં વ્યવહાર ચૂક્યા છે ત્યાં જ અપરાધ થયો છે. વાર્તા સાહિત્યમાં વાંચી લો, ભાવનામાં કોઈની શંકા ન કરી શકાય, બધાની ભાવનાઓ સર્વોપરી છે. પણ માધવ ભટ્ટ કાશ્મીરી જો મહાપ્રભુજીની મેળથી બહાર ગયા, થયું કે ઠાકોરજી માટે ફૂલની ગાદી ને ફૂલના તકિયા બધું કરું. ખરેખર આપણા સેવા ક્રમમાં ફૂલની સૈયાજી આવતા નથી. મહાપ્રભુજી એવો સેવા માર્ગ પ્રગટ કર્યો છે કે જે નંદાલયમાં પણ સૂક્ષ્મ શ્રમ પડતા હતા ઠાકોરજીને, એ સૂક્ષ્મ શ્રમ પણ આપણા સેવા ક્રમમાં કાઢી દીધા.
जैसे रुचि रुचि सखी ने सेज बनाई, धरी अंगीठी सुखदाई। ત્યાં સૈયા મંદિરમાં અંગીઠી રાખી છે, પણ આપણા પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાં સૈયા મંદિરમાં અંગીઠી આવતી નથી. યા કડવો તેલ તરી રાખ્યો, નિત્ય લીલામાં આવે છે, સેવા ક્રમમાં નથી. એવી ઘણી બધી વસ્તુઓ છે જે નંદાલયમાં થતી હતી, પણ જ્યાં મહાપ્રભુજીને લાગ્યું કે આમાંય ઠાકોરજીને સૂક્ષ્મ શ્રમ છે, તો એ આપણા પુષ્ટિ માર્ગીય સેવા ક્રમમાંથી કાઢી દીધા. તો માધવવત કાશ્મીરી ફૂલની સૈયાજી કરી, પણ શું અપરાધ થઈ ગયો? સોઈ ત્યાં રહી ગઈ. અને ઠાકોરજીને પોઢાવતી વખતે સોઈ ઠાકોરજીને ખૂચી, તો પછી એમને તીર વાગ્યું ને એ રીતે ગતિ થઈ. કહેવાનો મૂળ અર્થ, સેવાનું સ્વરૂપ સમજીને સેવા કરવાની. મહાપ્રભુજીએ કઈ રીતે સેવાક્રમ પ્રગટ કર્યો છે, કઈ ભાવના અનુસાર, એ રીતે જ એનું ક્યારે પણ અતિક્રમણ નહીં કરવું. પોતાની બુદ્ધિથી મનોગત રીતે ક્યારે પણ સેવામાં કંઈ પણ ફેરબદલ નહીં કરે. તો સેવાનું સ્વરૂપ. અને ત્રીજું છે સેવ્ય, સ્વનું સ્વરૂપ. આ સેવા કરનાર કોણ છે? હું કોણ છું? જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી હું કેવલ ઠાકોરજીનો દાસ છું એમ માનીને જ સેવા કરવી. એમ સેવામાં મુખ્ય બે ભાવ આપણે ત્યાં ચાલે છે, એક નંદાલયની લીલા અને એક નિકુંજની લીલા. અષ્ટછાપના દરેક સમયના પદો જો તમે જુઓ, અવલોકન કરશો, તો બે પ્રકારના પદ મળશે. એક નંદાલયમાં લીલા ચાલી રહી છે, મંગળાથી લઈને શયન સુધી, અને એ જ બધી લીલાઓ નિકુંજમાં પણ ચાલે છે. સ્વામીજી ઠાકોરજીને લાલ લડાવે છે. અને છઠ્ઠું આખ્યાન આવશે ત્યારે દર્શન કરીશું. ગોપાલદાસજી બંનેનો સમન્વય કરે છે. માતાનું મન રંજવા આરોગ્યા બહુ સ્વાદેજી, અને રાધા દર સુદા વિના પિયુને નવ ભાવેજી. અહીંયા ઠાકોરજી યશોદાજીને ત્યાં પોઢ્યા, અને સકલ વ્રજમાં પોઢિયા વાલા કરે વિવિધ રસદાનજી. ગૌચારણ કરતા કરતા ઠાકોરજી પધારે, તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂઠે દાયજી. ત્યાં સગળા મનોરથો પૂર્ણ કરતા છે. તો છઠ્ઠું આખ્યાન એવું અદ્ભુત છે. અમુક આચાર્યોની તો એમાં ટીકા છે, પણ એ બહુ જ ભાવાત્મક ટીકા છે. અને ખરેખર છઠ્ઠું આખ્યાન તો હાર્દ છે, રસ છે. આ નવ આખ્યાનનું હૃદય છે છઠ્ઠું આખ્યાન. મૂળ વાત પર આવીએ. તૃતીય આખ્યાન, આ દાસનો દાસ જાય વારણે, આ બારણે રહ્યો રે ઉત્સવ જુએ. ગોપાલદાસજી પોતાને સ્વરૂપનો પરિચય આપે છે કે હું દાસનો એ દાસ છું, અને દાસનો દાસ થાય એના પર ભગવત કૃપા પહેલી થાય, જે કાલે ચર્ચા આપણે મૂકી હતી. અહમ હરે તવ પાદૈ કમૂલ દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂયઃ. વૃત્રાસુર પણ પોતાની ચતુશ્લોકી ગાતા બોલ્યા, દાસાનું દાસો ભવિતાસ્મિ. હું દાસનો એ દાસ થાઉં. જો માંગવું હોત તો ઘણું બધું માંગી શકત. હું આપનો પરમ પ્રિય થાઉં ને આપનો પરમ અનન્ય સેવક થાઉં, હું મોટો જ્ઞાની થાઉં, મોટો ઋષિ થાઉં, મોટો કોઈ મુનિ થાઉં. કઈ ન માંગતા શું માંગ્યું? દાસાનું દાસો ભવિતાસ્મિ. કારણ કે ભક્તિ માર્ગમાં આગળ કોણ છે કે જે પાછળ છે? લૌકિક રીતે જે પાછળ લાગે છે, અલૌકિકમાં એ જ આગળ છે. ભૌતિક રીતે જે પાછળ લાગે છે, અલૌકિકમાં એ જ આગળ. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. મહાત્માએ કહ્યું ને, એ નિર્ધનો ધન્ય છે કે જેની પાછળ ઠાકોરજી પોતાના વૈકુંઠનું સુખ છોડી એના નાનકડા ઘરમાં રહેવા તૈયાર થઈ જાય છે. પોતાના વૈકુંઠના સુખો છોડી ભગવાન આવા નિષ્કંચન વૈષ્ણવના ઘરે સુખથી બિરાજે છે. તો આવા ભગવદીઓ ધન્ય છે. વાર્તા સાહિત્યમાં આવે છે 252 ની વાર્તામાં, પેલા ગામમાં માજી રહેતા, એને ત્યાં ગુસાઈજી ઠાકોરજી પધરાવી દીધા. ગામવાળા વાતો કરવા લાગ્યા, અરે આને તો કઈ ભાન નથી અપરસનું સેવાનું, આને તો ભોગ ધરવા માટે કઈ નથી. અને એકવાર ત્યાંથી પધારી રહ્યા છે ગુસાઈજી, બારણું ખુલ્લું છે અને બાજરાનો રોટલો ભોગ ધર્યો છે રાજભોગમાં, અને બારણામાંથી જોયું તો ઠાકોરજી બે હાથથી રોટલો પકડી દાંતથી તોડી રહ્યા છે. તો જેને ત્યાં આવું સુખ હોય એને નિર્ધન કેમ કહી શકાય? આ તો શ્રેષ્ઠ છે. પદ્મનાભદાસજીને કઈ ન રહ્યું ત્યારે છોલે ભોગ ધરતા, એમાં ઢગલી કરતા દાળ છે, આ ભાત છે, આ શાક છે. અને કહેવાય છે જે પ્રસાદ લેતું તો જે છોલેની ઢગલીમાં દાળનો ભાવ કર્યો હોય એમાંથી દાળનો સ્વાદ આવે, જેમાંથી સકડીનો ભાવ કર્યો હોય એમાંથી સકડીનો સ્વાદ આવે. અને જ્યારે ગિરધરજીએ 56 ભોગ કર્યો
અને ત્યારે મથુરાધીશને પૂછ્યું, ક્यों બા આનંદ આયો? ત્યારે મથुराधीश बोलिया कि आनंद तो आयो, पर वो आनंद नहीं आयो जो पद्मनाभ दास के छोला में आतो था। आनंद तो આવ્યો 56 ભોગમાં, પણ જે છોલાના પદ્મનાભ દાસના જે છોલાના સ્વાદ હતા એ 56 ભોગમાં નથી આવ્યો. તો દાસનો દાસ જાય વારણે, આપણી ભક્તિ તો દાસાનું દાસની ભક્તિ છે. પાદૈક મૂલ, ત્યાં રાસ પંચાધ્યાયને યાદ કર્યા છે વૃત્રાસુરે. સંત્યજ્ય સર્વ વિષયાંસ તવ પાદમૂલમ. જે ગોપીજનો બધું છોડીને ઠાકોરજીના શરણે આવ્યા, તો વૃત્રાસુરે સંક્ષિપ્ત રૂપે સંકેત કર્યો કે એ ગોપીજનોનો દાસ થાવ, એમના દાસનો દાસ થાવ. પ્રાચીન આચાર્યોના જીવન ચરિત્રમાં આવે છે, આખું જીવન એમનું સેવામય ગયું. એ આચાર્યનું, વલ્લભકુલના આચાર્ય, આખું જીવન ક્યારે સેવાથી બહાર પધાર્યા નહીં. અને વર્ષો વીતી ગયા, અંતિમ સમય આવ્યો, નિત્ય લીલાધામમાં પધારવાનો અવસર આવ્યો. આસપાસ સેવકો ઉભા છે, નિર્જનો ઉભા છે. સત્ય ઘટના છે. ચારે તરફ સેવકો છે અને આપશ્રી આજ્ઞા કરી કે હવે મને જમીન પર સુવડાવો. સેવકોએ આપને પધરાવીને જમીન પર લેટાવ્યા અને એ આચાર્ય શ્રી આંખો બંધ કરીને સ્મરણ કરે છે કે જીવન દરમિયાન કઈ કઈ સેવાઓ કરી અને કઈ કઈ સેવા કરવાની રહી ગઈ. અને સ્મરણ કરતા કરતા આંખોના બંને ખૂણામાંથી ડબ ડબ કરીને મોટા મોટા અશ્રુ બિંદુઓ પડવા લાગ્યા. આસપાસ સેવકો ઉભા છે, એમને આશ્ચર્ય થયું, જયરાજ આપનું તો આખું જીવન સેવામાં ગયું છે અને આમ અંતિમ ક્ષણોમાં આપની આંખમાં આંસુ કેમ છે? શું કારણ જયરાજ? ત્યારે આપશ્રીએ કહ્યું કે હું વિચારી રહ્યો છું કે આખા જીવનમાં કઈ કઈ સેવાઓ કરી અને કઈ સેવા કરવાની રહી ગઈ. અને વિચારતા વિચારતા મને યાદ આવ્યું, જીવનમાં મેં બધી જ સેવાઓ કરી. અનેક વાર ઝારીજી ભરી ઠાકોરજીની, પણ કુવામાંથી જળ ખેંચીને એ ઝારીજીની મથની ભરવાની સેવા ક્યારે નથી કરી. મારે ત્યાં અનેક મુખિયા વિતર્યા હતા, એટલે એ સેવા કરવાની મારી રહી ગઈ આ જન્મમાં. તો ઠાકોરજીને એ જ વિનંતી કરું છું, આવતા જન્મે કોઈ વૈષ્ણવના ઘરે જન્મ આપજો, જેથી આવી સેવાથી હું વંચિત ન રહી જાઉં. આ આપણો સેવામાં, આ દાસના એ દાસ થવાની ભાવના. દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂયઃ. આ માર્ગમાં તો એ જ પામી જાય છે જે દાસનો એ દાસ થવાની વૃત્તિ રાખે. પ્રભુના દાસ તો થાય, પણ એમનો જે દાસ થાય. કીજે મોહે નિજ દાસન કો દાસ. હરિરાયજી તો કહે છે, જો પ્રભુ કૃપા કરવી હોય તો આપ મને દાસનો એ દાસ બનાવજો. અને ત્યારે આ જીવનની સાર્થકતાનો અનુભવ થાય. અહીંયા ગોપાલદાસજી પણ કહે, આ દાસનો દાસ જાય વારણે. હું ભાઈલા કોઠારીનો એ દાસ થવા માંગુ છું અને એમનો દાસ થાઉં, તો આ જીવન સફળ થાય ને ગુસાઈજી પ્રભુ ચરણની કૃપા મારા પર થાય.